ડરના મના હે. આ સિરિયલ વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે, જેમાં ભૂતિયા સ્ટોરી બતાવીને આપણે બધાને ડરાવતા અને એમ પણ કહેતા કે ડરના મના હે. પરંતુ શું તમે ક્યારેય આજ સુધી મરના મના હે આ વિશે સાંભળ્યું છે? એક એવું શહેર આવેલું છે જ્યાં લોકો આરામથી જીવન તો જીવી શકે છે, પરંતુ સાથે જ એમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અહીં મરી નથી શકતા. આ શહેરમાં સરકારે મૃત્યુ પર બેન એટલે કે પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે એક રીતે એમ પણ કહી શકે કે આ શહેરમાં આજ સુધી યમરાજ પ્રવેશી પણ નથી શક્યા. આ સાંભળીને તમે જાણવા માંગતા હશો કે આ શહેર ક્યાં આવેલું છે, તો એ માટે આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. જીવન અને મૃત્યુ એ બધું પ્રાકૃતિક છે, એટલે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ આ દુનિયામાં ઘણી એવી જગ્યા આવેલી છે જે પ્રકૃતિના ઘણા નિયમોને બદલી નાખે છે. આજે હું તમને આવી જ એક જગ્યા વિશે જણાવીશ જ્યાં 100 વર્ષોથી વધુનો સમય વીતી ગયો, પરંતુ આ જગ્યા પર આજ સુધી એક પણ મૃત્યુ નથી થયું. હું જાણું છું કે મૃત્યુ સત્ય છે અને જીવનના કોઈના કોઈ તબક્કે દરેક વ્યક્તિએ મૃત્યુનો સામનો કરવો પડે છે. પરંતુ નોર્વેમાં એક એવું શહેર આવેલું છે જેને મૃત્યુ પર વિજય મેળવી લીધો હોય ને એવું લાગે છે. આ જગ્યા પર 1917માં છેલ્લે એક વ્યક્તિની મૃત્યુ થયું હતું. એ બાદથી આજ સુધી આ જગ્યા પર કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું, કારણ કે સરકારે આ જગ્યા પર મૃત્યુ પર પ્રતિબંધ લાદી દીધો છે. હું વાત કરી રહી છું નોર્વેના લોંગ ઇયરબનની. આ શહેર સ્પિટ્સબર્ગન આઇલેન્ડ પર આવેલું છે અને અહીં પ્રશાસને લોકોના મોત પર પ્રતિબંધ લગાવી દીધો છે. પણ પ્રશ્ન એ થાય કે આવું શા માટે? તો આ શહેરનું તાપમાન આખું વર્ષ ઘણું નીચું રહે છે અને ઠંડીમાં તો આ શહેરનું તાપમાન ગગડીને એટલું નીચે આવી જાય છે કે અહીં માનવીને જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે. એવામાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઠંડીના કારણે તેનો મૃતદેહ વર્ષો સુધી એમ જ પડ્યો રહે છે. એટલે કે અતિશય ઠંડીને કારણે તેનો મૃતદેહ નાશ નથી થતો. રિપોર્ટ અનુસાર અહીં 1917માં છેલ્લે કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તેના મૃત્યુનું કારણ હતું ઇન્ફ્લુએન્ઝા. એ બાદ તે વ્યક્તિની લાશને અહીં દફનાવી દેવામાં આવી હતી, પરંતુ અહીં ઠંડી આટલી છે કે આજ સુધી તેનો મૃતદેહ એમ જ જોવા મળે છે અને તેના શરીરમાં આજે પણ ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ હાજર છે. આ પછીથી સરકારે આ શહેરમાં મૃત્યુ પર પ્રતિબંધ લાદી દીધું હતું. હવે તમે વિચારતા હશો કે પ્રતિબંધ લાદીને મૃત્યુને કેવી રીતે રોકી શકાય? બરાબર ને? વર્ષ 1950માં નોર્વેની સરકારે એક કાયદો બનાવ્યો જેના હેઠળ આ શહેરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ નથી પામી શકતું અને કોઈ વ્યક્તિના મૃતદેહ નહીં દફનાવી પણ નથી શકાતું. એટલે કે આ શહેરમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેને બીજા શહેરમાં મોકલી દેવામાં આવે છે. આ બધું એટલા માટે શક્ય છે કારણ કે આ શહેર ખૂબ જ નાનું છે અને અહીંની કુલ વસ્તી આશરે 2000 લોકોની જ છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી દો. આ ઉપરાંત દેશ દુનિયાના સમાચારો મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ ફોલો કરો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે અમારી ચેનલ VTVGujarati.com જોતા રહેજો.